હમણાં એક વખત હું ચાલતો ચાલતો ઘરે આવતો હતો. એવામાં મારો એક મિત્ર રઘવાયો થઈને સામેથી આવતો હતો. એટલે મેં એને રોકીને પૂછ્યું, "લા શું થયું?" એટલે મને કે, "જવા દો ને યાર, કે આજકાલની બૈરીઓનો અંદર છે ને બુદ્ધિનો એટલો બધો વિકાસ થઈ ગયો છે ને કે ક્યાં શું બોલી નાખે ને કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ." ઘણા લાંબા ટાઈમ પછી કે પત્નીની જીદ ઉપર હું, મારી પત્ની અને 2 બાળકો અમે પિક્ચર જોવાનો પ્લાન કર્યો અને પિક્ચર જોવા ગયા. થિયેટર ઉપર જઈને મેં એને કીધું, "તું ટિકિટ લે, હું ગાડી પાર્ક કરીને આવું." ગાડી પાર્ક કરીને પાછો આવ્યો તો ધૂંધવાયેલા મોઢેથી ઊભી હતી. એટલે મેં એને પૂછ્યું, "શું થયું?" તો મને કે ટિકિટ બારીવાળાએ મને ટિકિટ ના આપી. મેં કીધું, "કેમ, શું થયું?" તો કે મેં ત્યાં જઈને માગી ટિકિટ, 2 આખી ને 2 અડધી. કોઈ ટિકિટ આપે? બીજો સીન એવો થયો એ કે અમે પિક્ચર જોઈને શૂટિંગ ઘરે જતા હતા તો અમારા એક સંબંધી મળ્યા. એ કે અહીંયા હું નજીકમાં જ રહું છું, આવો ઘરે. આના કરતાં કરતાં જેમ તેમ કરીને મિસિસને કીધું, મેં ચાલ થોડી વાર બેસતા આવીએ. કે ત્યાં આગળ ગયા, જઈને બેઠા. થોડી વાર પછી એક શરબત આવ્યું. તો શરબતનો ટેસ્ટ એણે પહેલી વખત ચાખેલો. હવે મને ખબર નહીં કે આ શરબતનું શું નામ છે શું નહીં, એને ખબર નહીં હોય એમ. ઘરે આવ્યા એટલે જેમ ફાવે એમ બોલવા માંડી કે લોકો કહે છે આપણને ઓરેન્જ પીવડાવે, પાઇનેપલ પીવડાવે, દૂધ કોલ્ડ ડ્રિંક પીવડાવે, થમ્સઅપ કે પેપ્સી કે એવું પીવડાવે. આણે આપણને શું પીવડાવ્યું કે? એટલે મેં એને શાંતિથી કીધું કે તું રઘવાઈ ના થા, આમણે આપણને ખસનું શરબત પીવડાવ્યું. તો કે ખસનું શરબત પીવડાવ્યું એમ? એવું હતું કે આવા તો કે મોટીને આપણા ઘરે, હવે તો આપણે એને છે ને ખરજવાનું શરબત પીવડાવીશું કે.